હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં આપણે ભારતના બંધારણના મહત્ત્વના MCQ જોઈશું, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી છે. GPSC લેવલના ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન 1. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? એમનો આન્સર છે સી. 26મી જાન્યુઆરી 1950. ક્વેશ્ચન 2. ભારતના બંધારણના શિલ્પકાર કોણ હતા? એમનો આન્સર છે ડી. ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ક્વેશ્ચન 3. ભારતનું બંધારણ કોણે સ્વીકાર્યું હતું? એમનો આન્સર છે સી. બંધારણ સભાએ. ક્વેશ્ચન 4. બંધારણ બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો? એમનો આન્સર છે સી. 2 વર્ષ 11 મહિના 18 દિવસ. ક્વેશ્ચન 5. બંધારણમાં નાગરિકોને કેટલા મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે? આન્સર છે સી. 6. ક્વેશ્ચન 6. ભારતનું બંધારણ કેટલા અનુચ્છેદો ધરાવે છે પ્રારંભિક સંખ્યાઓ મુજબ? આન્સર છે એ. 395. ક્વેશ્ચન 7. બંધારણ ઘોષણાપત્રમાં કઈ પદ્ધતિની કલ્પના કરવામાં આવી છે? આન્સર છે સી. લોકશાહી. ક્વેશ્ચન 8. બંધારણ ઘોષણાપત્રમાં કેટલા શબ્દો છે? આન્સર છે સી. 92. ક્વેશ્ચન 9. ભારતનું બંધારણ કોણથી કઈ ભાષામાં લખાયું હતું? આન્સર છે સી. હિન્દી અને અંગ્રેજી. ક્વેશ્ચન 10. બંધારણમાં સુધારો કરવા માટે શું જરૂરી છે? આન્સર છે સી. સંસદની મંજૂરી. ક્વેશ્ચન 11. બંધારણ ઘોષણાપત્રમાં સેક્યુલર શબ્દ ક્યારે ઉમેરાયો હતો? આન્સર છે સી. 1976 42મો સુધારો. ક્વેશ્ચન 12. બંધારણ ઘોષણાપત્રમાં કુલ કેટલા આઈડિયલ્સ એટલે કે આદર્શો દર્શાવવામાં આવ્યા છે? એમનો આન્સર છે ડી. 6. સ્વતંત્રતા, સમતા, બંધુત્વ, ન્યાય, ધર્મનિરપેક્ષતા, લોકશાહી. ક્વેશ્ચન 13. નાગરિકોની મૂળભૂત ફરજો બંધારણમાં કઈ વખતે ઉમેરવામાં આવી? એમનો આન્સર છે બી. 42માં સુધારો 1976માં. ક્વેશ્ચન 14. બંધારણના અનુચ્છેદ 14 થી 18 વચ્ચે શું સમજાવવામાં આવ્યું છે? એમનો આન્સર છે સી. સમાનતાના હક્કો. ક્વેશ્ચન 15. બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો હતા જ્યારે તે અમલમાં આવ્યું? એમનો આન્સર છે બી. 395. ક્વેશ્ચન 16. ભારતનું બંધારણ તૈયાર કરવા માટે રચાયેલી સમિતિનું નામ શું હતું? એમનો આન્સર છે બી. બંધારણ સમિતિ. ક્વેશ્ચન 17. બંધારણનું અંતિમ મસૂદું ક્યારે રજૂ થયું હતું? એમનું આન્સર છે એ. નવેમ્બર 1948. ક્વેશ્ચન 18. ભારતીય બંધારણના મુખ્ય સ્ત્રોત કયા દેશો છે? એમનો આન્સર છે સી. ઘણા દેશો એટલે કે બ્રિટન, અમેરિકા, આયર્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરે. ક્વેશ્ચન 19. બંધારણ ઘોષણાપત્રમાં ન્યાયના કેટલા પ્રકારો ઉલ્લેખવામાં આવ્યા છે? એમનો આન્સર છે સી. 3. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. ક્વેશ્ચન 20. ભારતનું બંધારણ કઈ પદ્ધતિથી બનાવી લેવામાં આવ્યું હતું? એમનો આન્સર છે સી. બંધારણ સભાના ચર્ચા અને મંજૂરીથી. ક્વેશ્ચન 21. કયો અનુચ્છેદ મૂળભૂત હક્કોને ન્યાયિક રીતે લાગુ પાડવાનો અધિકાર આપે છે? એમનો આન્સર છે સી. અનુચ્છેદ 32. સંવિધાનનો આત્મા પણ કહેવામાં આવે છે. ક્વેશ્ચન 22.
ભારતના રાષ્ટ્રપતિનું ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે? એમનો આન્સર છે ડી. પરોક્ષ મતદાનથી. ક્વેશ્ચન 23. ભારતીય બંધારણના કયા ભાગમાં નાગરિકોની મૂળભૂત ફરજો આવરી લેવાય છે? એમનો આન્સર છે સી. ક્વેશ્ચન 24. બંધારણ ઘોષણાપત્રમાં સામાજિક ન્યાય એટલે શું? એમનો આન્સર છે સી. ભેદભાવ વિના વ્યવહાર. ક્વેશ્ચન 25. ભારતના બંધારણનું અંગ્રેજી માળખું મુખ્યત્વે કયા દેશ પરથી લેવામાં આવ્યું છે? એમનો આન્સર છે બી. બ્રિટન. ક્વેશ્ચન 26. ભારતના બંધારણનો સૌથી લાંબો લેખ કયો છે? એમનો આન્સર છે સી. અનુચ્છેદ 356. ક્વેશ્ચન 27. ન્યાયપાલિકા દ્વારા બંધારણના ઉલ્લંઘનની તપાસ કરવાની શક્તિને શું કહે છે? એમનો આન્સર છે એ. ન્યાયિક સમીક્ષા. ક્વેશ્ચન 28. બંધારણ ઘોષણાપત્રમાં વી ધ પીપલ ઓફ ઇન્ડિયા શબ્દનો અર્થ શું છે? એમનો આન્સર છે સી. બંધારણ લોકો દ્વારા બનાવાયું છે. ક્વેશ્ચન 29. ભારતના બંધારણ અનુસાર બંધારણમાં સુધારા કરવા માટે કઈ સંસદીય બહુમતીની જરૂરી છે? એમનો આન્સર છે બી. વિશેષ બહુમતી. ક્વેશ્ચન 30. ભારતનું બંધારણ કયા મુદ્રાક્ષરો સાથે શરૂ થાય છે? એમનો આન્સર છે સી. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. ક્વેશ્ચન 31. ભારતના બંધારણનું અંતિમ મસૂદું ક્યારે મંજૂર થયું? એમનો આન્સર છે બી. 26 નવેમ્બર 1949. ક્વેશ્ચન 32. કયા અનુચ્છેદ હેઠળ નાગરિકોને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો હક મળે છે? અનુચ્છેદ 21. આન્સર સી. ક્વેશ્ચન 33. ભારતનું બંધારણ કઈ પદ્ધતિ અનુસાર રાજ્ય ચલાવવાનું નક્કી કરે છે? એમનો આન્સર આવશે બી. લોકશાહી. ક્વેશ્ચન 34. નાગરિકોની સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો કયા અનુચ્છેદ હેઠળ આવરે છે? એમનો આન્સર છે સી. 29 થી 30. ક્વેશ્ચન 35. બંધારણ ઘોષણાપત્રમાં કયા તત્વોનો સમાવેશ થતો નથી? એમનો આન્સર છે સી. સંપત્તિ. ક્વેશ્ચન 36. રાષ્ટ્રપતિ રાજ્યમાં બંધારણ અનુરૂપ શાસન ન હોવાથી શાસન ઉથલાવી શકે છે. એ કયો અનુચ્છેદ છે? આન્સર છે એ. ક્વેશ્ચન 37. બંધારણ ઘોષણાપત્રને સંવિધાનમાં કયા નામથી ઓળખવામાં આવે છે? એમનો આન્સર છે બી. ક્વેશ્ચન 38. સંવિધાન એ જીવતો દસ્તાવેજ છે. આ વાત કોણે કહી હતી? આન્સર છે ડી. ગ્રેનવિલ ઓસ્ટિન. ક્વેશ્ચન 39. કયા સંશોધન દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? આન્સર છે બી. 42મો સંશોધન સુધારો 1976. ક્વેશ્ચન 40. ભારતના બંધારણનો સૌથી નાનો ભાગ કયો છે? એનો આન્સર આવશે બી. ક્વેશ્ચન 41. ભારતના બંધારણનો કયો ભાગ નીતિ નિયમ દિશાસૂત્રો વિશે છે? એમનો આન્સર આવશે બી. ક્વેશ્ચન 42. બંધારણ ઘોષણાપત્રમાં સામ્યવાદી શબ્દ ક્યારે ઉમેરાયો હતો? એમનો આન્સર છે સી. 1976 42મો સુધારો. પ્રશ્ન 43. મૂળભૂત હકોને કઈ જગ્યાએથી ઉદ્ભવ થયેલા માનવામાં આવે છે? એમનો આન્સર છે બી. અમેરિકન બંધારણ. ક્વેશ્ચન 44. અનુચ્છેદ 370 શેને લગતો છે? એમનો આન્સર છે સી. કાશ્મીરને વિશેષ દરજ્જો મળ્યો હતો 2019માં, એમને લગતો. ક્વેશ્ચન 45. મૂળભૂત હકો કયા અનુચ્છેદથી કયા અનુચ્છેદ સુધી આવે છે? એમનો આન્સર છે એ. અનુચ્છેદ 12 થી 35 સુધી. ક્વેશ્ચન 46. ભારતના નાગરિકોને મૌલિક ફરજો કેટલી છે? એમનો આન્સર છે સી. 11. ક્વેશ્ચન 47. બંધારણ ઘોષણાપત્રમાં અખંડતા શબ્દ ઉમેરાયો હતો. એમનો આન્સર છે બી. 42મા સુધારાથી
78માં ક્વેશ્ચન 48 ધર્મનિરપેક્ષનો અર્થ શું છે? એમનો આન્સર છે બી તમામ ધર્મોની સમાનતા. ક્વેશ્ચન 49 બંધારણમાં જે કોઈ પણ વ્યક્તિ, અધિકારી કે સંસ્થાના વર્તન સામે કાર્યવાહી થઈ શકે છે તેને શું કહે છે? એમનો આન્સર છે ડી બંધારણનું પ્રભાવ ક્ષેત્ર. ક્વેશ્ચન 50 બંધારણ એ દેશનો શ્રેષ્ઠ કાયદો છે. આ કહ્યું કોને? તો એમનો આન્સર છે બી ડૉક્ટર આંબેડકર.